એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલે જતા હતા. ઘોડું હતું, બાપા બેઠા હતા ઘોડા ઉપર, છોકરો હેઠે હાલો જતો. ગામનો સોરો હોય, અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય, ત્યાંથી નીકળ્યા કે ગઢો આખો ઘોડા માથે ચડીને જાય છે, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠે હાલું જાય, આને શરમ નહીં આવતી હોય. પછી ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા, એના છોકરાને કે બેટા તું બેહી જા, હાલ હું હેઠે હાલ્યો. બીજું ગામ આવ્યું ને તો અહીંયા સોરા પાસે નીકળ્યા હતા કે જુવાન આખો છોકરો ઘોડા ઉપર છે, ઓલા ગઢા ડોહાના ટાંટિયા તોડાવે, આમને સે શરમ જેવું. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરે, હાલો ને આપણે બે બેહી જઈ. બે બેહી ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા. પછી બહાર નીકળીને કે બાપા ભલે ઘોડી વાયા હેલી, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમના ઘોડાના પૈસા શું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે કેમ ફૂગો, તમે કયો મને? આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવાના? આની આ દુનિયા છે રામ. કોઈ દુનિયા રે કાંઈ લેવા, તમે તમારી મસ્તીમાં જીવો, મોજમાં જીવો, બાકી વાતમાં કાંઈ છે જ નહીં. બાકી તો એવા બુથીના ગાળિયા થયા છે ને ભાઈ. એક ગામમાં બે ભાઈબંધ હતા ને, અમુક અમુક વાતો તમને મોડેકથી સમજાય છે, પણ ચિંતા ન કરતા. બે ભાઈબંધ હતા ને, કઈ કામ ધંધો ન કરે, ઘરે આવીને ટાઈમ થાય ને તો જમી જાય ને કપડાં બદલાવી જાય, નાઈ ધોઈને પછી તલાવની પાડે જઈને બે. પછી એના બાપાની પાસે એમ કે એ કઈ કામ ધંધો કરો, કામ ધંધો કરો. એ કે અમારે કામ કરવાનું, તમારે કે હારો રખડવાનું ન કરવું. એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરતા હતી કે હાલ ને કઈક ધંધો કરી, ભલા મને ઘરે જાય ઝઘડા થાય, મજા નથી આવતી. તો કે શું કરશું? ઓલો કે આમ કરીને આ કરીને ઓલો ધંધો કરીને, પણ મગજમાં ન બેઠું. કારણ કે હા વરામ હાટક્યા હોય કે 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું, કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી. પૈસા છાપીને 2-3 તિજોરીઓ ભરી લઈ, પછી બોલ ઘરે પૈસાની જ માથા કૂટશે ને, પૈસા આપીએ પછી શું થાય? એ કે હા એ સાચી વાત. લે એ બધું કર્યું ભેગું, એક મકાન ભાડે રાખ્યું. એ કે 2-3 તિજોરીઓ ભરી લઈ, પછી આપણે આ બધું બંધ કરી દઈશું. એ મળ્યા પૈસા બનાવવા. એક કે હું મળું પૈસા બનાવવા અને તું હોના ડટા કરવા માંડ, તિજોરી ભરી લઈ. એ કે કાંઈ વાંધો. અડધી તિજોરી ભરાણી ને એકનું નજર ગઈ કે ઉપર 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 કે ભૂલ થઈ જાય થોડી. આમ આ બે હુપ બનાવી લ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ કે 15 નો સિક્કો લાગ્યો જોતો ખરો. ઈ કે ગામડામાં જવાય. હવે ગામડામાં કોઈ અભણ બાપા બેઠા હોય, ડોશમાં બેઠા હોય, નાની નાની દુકાનો અહીંયા હેલી જાય, શાંતિ રાખ નહીં કે દેખારા કરે. નાનું એવું ગામ હતું ને, ગામમાં ઝાપામાં એક બાપાની દુકાન હતી, ત્યાં આવ્યા. એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો. 15 ની નોટ આપી તો બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા. એ કે ચારે બહાર. એ કે હમણાં અમારે 15 થી 20 દી થયા. એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, પણ કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય તો દો, ન દેવો તો કે અમે થોડું 15 રૂપિયામાં જૂઠું બોલતા. એ કે ના ના બાપા આપું. કે એમાં ના નહીં, પણ એ કે 15 નો આપું, 14 આપું. 14 ઓલા અમને એમ કે આના 8 નથી આવું, 14 તો 14 લઈ લેવાય નહીં. કાંઈ વાંધો નહીં કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો, 14 આપું. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. હો ભાઈ. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ, જયારે જોઈ તારે આવજે. આ બુથીના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય? હવે આ અબોલ જીવની સેવા કરે હે? આ કોઈ ગરીબ માગણને બટકો રોટલો દે? આ મા બાપને પૈયા લાગે? અને આવા ચાચા છે એટલે ધરતી કપ થાય છે. પણ કહેવાનો મારો મિનિંગ કે બાપુ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, મને તો એમ થાય કે મોજ કરી લ્યો ભાઈ. જેટલું જીવાય એટલું. આપણને ખબર નથી ક્યારે ચિઠ્ઠી આપણી ફાટી જાય, પણ જેટલું જીવાય એટલું બાપુ આનંદ કરો, મોજ કરો. બાકી તો છે ને મરવાનું છે વાત પાકી છે, ને કેમ મરવાનું છે એને જોવાનું, કેમ જીવવાનું એ આપણે જોવાનું. બસ મરવાનું કેવી રીતે એને બધું નક્કી કરીને જ રાખ્યું. એ શું આપણે યાદ કરીને કામ છે? એટલે એક સતીશભાઈના માતુશ્રી સ્વર્ગસ્થ થયા છે, એટલે એક માનો પ્રસંગ મને યાદ આવ્યો. એટલે માં તો માં છે ભાઈ. એક માની વાણી બાપુ પુરુષોત્તમ બાપુ એવું કહે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ છે ને
મારી માંથી હું છું ને તમારી માંથી તમે છો. માત પિતાને ચૂક્યા ને મારી તો એક જ, હું તો હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ તમને કોઈ રિક્વેસ્ટ કરું છું, કોઈ શિખામણ દઉં એવી વાત નથી. તમારે જીવનમાં દુઃખી ન થવું હોય તો હાથ જોડીને વિનંતી કરું છું કે માને ને બાપને બાપુ દુઃખી ન કરતા કોઈ દી. હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા સાસરિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે. એને સાચવજો. એને પાણીની જરૂર હોય તો પાણી પાજો, બાવડું પકડવાની જરૂર હોય તો બાવડું પકડજો. અને એના આશીર્વાદ બાપુ અડી જાય ને તમારા સંતાનમાં જો કાંઈ ખામી આવે ને તો બાપુ હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલા. એની આંતળીની દુઆ તમારું કામ કરી જાય. પણ તમે જો સાસુ સસરાને નહીં રાખો, માત પિતાને નહીં રાખો ને જિંદગીમાં બાપુ કોઈ આંગળી, અખિલ બ્રહ્માંડનો માલિક તમારી આંગળી ન પકડે, ગેરંટી આપણી. એટલે પુરુષોત્તમ એટલે કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માં જેવું બાપુ પાત્ર આ દુનિયામાં એક વિચાર તો કરો. 9 મહિના ઉદરમાં રાખે, લોહીનું દૂધ કરીને તમને મને પાય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરી અને માં ભીને હુએ આપણને હુકે હુડાવે, મોઢામાંથી કોળિયા કાઢીને આપણને મોટા કરે. અને એ તમે જુવાન થયા પછી જો માને બાપને આશ્રમમાં મૂકવા જાઓ, શું હવે આનો બદલો તમને ભગવાન શું આપે ભલા મને? કોઈ બાપુ. અરે ઘણા એવું કહે છે કે અમુક મા બાપ એવા હોય તો કે આમ છે ને તેમ છે ને ભલા. અમને ઘણા કે અમે તમારા વિડીયા જોઈએ. મારે એક જગ્યાએ મારે એક બેન મને કહેતા હતા, મને કે અમુક મા બાપે કચકચિયા હોય એ ચારેક કહેજો. એટલે મેં કીધું એમને તો જાણે ગુડી જ દીધેલા છે. મેં કીધું મા બાપને એટલે જ મેં કીધું આ મને ભલામણ કરે છે. એટલે ભલે મા બાપનો સ્વભાવ હોય, હું માનું છું, નથી માનતો એવું નથી. પણ બાપુ તમારા માત પિતા તમને ગાળ દેતો હોય ભલે, તમને મારે તોય ભલે, તમારું વાંકું બોલે તોય ભલે, તમારે એને કોઈ સલાહ દેવાની જરૂર નથી બાપુ. એ એનું કર્મ એના આગળ, તમારું કર્મ તમારા આગળ. તમે એની જે કાંઈ સેવા થાય કર્યા જાઓ. ગાળ્યું દેતો હોય એનું મોટું ગંધાય, તમારે કાંઈ જોવાની જરૂર નથી. ભલે કચકચ કરતા હોય તો ભલે કચકચ કરે, પણ તમારા છે. કહેવાનો મારો મિનિંગ તમારા છે એને તમારે જ સાચવવા પડે. જગત કોઈ નો સાચવે. મને તો એમ થાય કે આટલા બધા જો આ વૃદ્ધાશ્રમ ન હોત તો આ મા બાપ રોડ માથે રખડતા કેટલા હોત? હે એ ક્યાં ખાવા જાત, ક્યાં હુવા જાત, શું કરત? આ વૃદ્ધાશ્રમો વાળાને હું તો દિલથી સલામ કરું છું કે આટલા આપણે એક માને ને એક બાપને નથી સાચવી શકતા. અહીંયા તમે જુઓ તો કેટલાને સાચવે છે. તો અહીંયા હવે એમને માણસોની જરૂર તો હવે વ્રત શરીર હોય ને તો બધી બાપુ માણાની જરૂર પડે. ધન્યવાદ ન દેવાય આપણી માને, આપણા બાપને આપણે એકને ન જાળવી એકવી. 2-4 છોકરા હોય, 2-4 છોકરા વચ્ચે એક માત પિતા ન હચવાય. પછી આપણે શું બાપુ, આપણે દાણા જોવરાવો, ગમે જોવરાવો તો તમારા દખ કોઈ દી મટે, કોઈ દી ન મટે. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે. એટલે માની બાપુ છે ને, માના ઋણમાંથી કોઈ દી આપણે છૂટી હકી જ નહીં. એટલે વાણીમાં એ કહે છે, શું કહે છે? એ જીજને તની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी माँ भाई और मान माता, राम ने राज तजावे, राम ने राज तजावे. आयवनी माँ भाई और मान माता, राम ने राज तजावे,
રામ ને રાજ તજાવે રામ ને રાજ ધ્રુવ પ્રહલાદ ને કડવા વેણ પડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે હોટલ ને જા લોજમાં ભાઈ બાકડે બિલ મોકલાવે બાકડે બિલ મોકલાવે હોટલ ને જા લોજમાં ભાઈ બાકડે બિલ મોકલાવે બાકડે બિલ મોકલાવે માવડી મારી મજૂરી કરી મને ખોળે બેહીને ખવરાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે મોટર ગાડી ને જા પ્લેન માં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડી ને જા પ્લેન માં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે જગત આખી રે દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે
પુરુષોત્તમ બાપુ છેલ્લી ઘડીમાં કહે છે આ દુનિયામાં છે ને બાપુ જનેતા બે છે. એક આ દુનિયામાં આવવા માટે એક માની જરૂર પડે અને ખોળિયામાંથી જીવ જાય ત્યારે આ ધરતીમાં એક જ હંગરે, બાકી કોઈ નો કે અમે બે દી રાખવું. એટલે પુરુષોત્તમે છેલ્લે કીધું એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે. પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં હમાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. ગુરુજી અમારા ગારુડી એ મુજ પર કરી છે મોરા બતાવા મરમ તણા ઉતરી ગયા સબ જય. મોરા બતાવા મરમ તણા ઉતરી ગયા સબ રે. ગુરુ કે પ્યાલો પીછો પીછો પદ પામી હું તો સદગુરુ જીવણે